હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે જવાનું કડી ઓર્ડરમાં। જો આપણે બધો સામાન ચેક કરીએ છીએ। અત્યારે લાઇટિંગ બધું ચેક કરીને થેલા ભરી દઈએ, પછી આપણે બાઇકમાં લગાવી દઈએ। હમણાં જમીન નીકળીએ, ફટાફટ ભરી દઈએ આપણે। તીસા એમને લેવાઈ જવાનું, તીસાને લઈ જમીન પછી આપણે કડી નીકળીએ। લઈ આવ્યો તીસાના અને નિશાના સ્કૂલેથી લઈ આવ્યો, અને હું જમી લીધો। અને જમીન જુઓ, મારો સેટઅપ તૈયાર કરી દીધો। જો મારી સ્ટ્રગલ જુઓ, કેટલું બધું બાંધ્યું અમે। જુઓ વાયરો, હેલોજન, હે સારું। હવે હું છેક સાંજે આવીશ અને આપણું કડી આ બધું જો કેટલું બધું ભર્યું અમે। હવે નીકળીએ ગાઈસ કડી જવા માટે, કંપનીમાં જવાનું આપણે, તો જલ્દી નીકળીએ। ઈશા બાય। હા ગાઈસ, આપણે આવી જઈએ કંપનીમાં, સોમની કંપનીમાં। અને અહીંયા જો આપણે લાઇટિંગ કરવાનું હોય, આપણે બધા લાઇટિંગ કરવાનું છે। લાઇટિંગ કરી દઈએ ને પછી ચાલો ગાઈસ, લાઇટિંગ કરી દઈએ આપણે। આ બધો સામાન આપણો અહીંયા ખોલ્યો। તો ગાઈસ જુઓ, આપણે લાઇટિંગ ચાલુ થઈ ગયું। અહીંયા આપણે લાઇટિંગ કરી દીધું। આ બાજુ બધા મસ્ત મંડપમાં સોમની સ્ટાઇલ હ, ત્યાં આપણે લાઇટિંગ કરી દીધું। જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે સવાર પડી ગઈ અને આજ ફરીથી પાછા આપણે રાતેમાં મોડો આવ્યો હતો, અને આજે સવાર બહાર નીકળી ગયો બધો સામાન ભરી। બધાને કડી જવાનું હોય, અને આજે આપણે પાર્ટી પ્લોટનું કામ ચાલુ કરવાનું હોય, તો ગેસ ભરાઈ દઈએ। ગેસની લાઈનમાં જ ઊભા છીએ આપણે। ગેસ ભરાઈને નીકળી જઈએ કડી જવા માટે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ કે તો આજે ગાઈસ આખો દિવસ કામ પતાવીને પાછું ઘરે આવવાનું, રાતે ગાડી લઈ કામ બતાવી બરાબર આજના વિડીયોમાં। આપણે આવી જઈએ કડી સામાન લઈને। અહીંયા આપણે લાઇટિંગ કરવાનું હોય, ખોલ દઈએ। જમવા આપણે અહીંયા જો હેલોજન લગાવ્યા હતા, તે આપણે જમવા આવી જઈએ। તો અમે જઈ રહીએ જમવા માટે। જો આપણે હેલોજન લગાવ્યા હતા, તે અમે જમવા જઈ રહીએ, અને હેલોજન ખોલી દેવાના। હેલોજન ખોલી દઈએ અને પછી પાછા પાર્ટી પ્લોટમાં પહોંચી જઈએ। જો આપણે લાઇટિંગ કરવાનું આવી જઈએ, જમી લઈએ। કેટલી મોટી કંપની, આ બાજુથી લઈને આ બાજુ મોટી કંપની। જમી લીધું, નવા આઈસ્ક્રીમ ખાઈએ છીએ। જો અહીંયા અમારે જમણવાર ચાલુ હોય, સો મેની કંપની ટાઇલ્સની। તો ગાઈસ રાત પડી ગઈ છે અને આપણે અડધું કામ પતી ગયું, અને આ જો બધું કામ ચાલુ કરી દીધું આપણે, અને બેસી જઈએ જમવા માટે। ખીચડી, ડુંગળી અને છાશ, બહાર બધું લાઇટિંગ કરી દીધું। તો આપણે જમી લઈએ ને બાકીનું લાઇટિંગ કરી દઈએ। તો ગાઈસ આપણે કડીથી નીકળી જઈએ।
વાગી ગયા રાતના 12:30 અને જો રાત્રે હાઈવે ઉપર નીકળ્યો હવે જગુદણ પહોંચી ગયો. આ બધો સામાન ઉતારવાનો, સામાન ઉતારીને ફરીથી પાછા આપણે કાલે જઈશું અને ભાઈબંધને ગાડી આલવાની. તો ગાઈસ મહેસાણા હવે ઘરે પહોંચી જઈએ અને સામાન ઉતારીએ અને વિપુલભાઈને ગાડી આપી આવીએ. મોઢેરા ચોકડી અંડરપાસ બધો સામાન. અત્યારે ગાઈડ્સ અત્યારે બહુ વાહનો છે, લાગતું જ નહીં 12:30 વાગે. તો ગાઈડ્સ ઘરે તો આવી ગયા આપણે અને વાગી ગયા 1 વાગી ગયો. સામાન બધો મૂકી દીધો આપણે, હેલોજનને એવું આપણે બધો સામાન મૂકી દીધો અને વિડીયોનો કરીએ એન્ડ. કાલે નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય માતાજી. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ આજે કડી. આજ સવારના આપણે નીકળી ગયા હતા કડી આવવા માટે પાર્ટી પ્લોટમાં. અહીંયા આવીને આજે આપણો 3જો દિવસ છે. 3 આજે આપણે બધું લાઇટિંગનું કરીએ છીએ આ પાર્ટી પ્લોટમાં. આજે જનોઈ છે, આજ બધું લાઇટિંગ કરીને પછી રાત ખોલવાનું, ખોલીને ભાઈ ઘરે જઈને વળી પાછું કાલે ફરીથી આવવાનું. અને આજે નીતિનભાઈ પટેલ આવવાનો, તો આજે વ્લોગ બન્યા રહેજો. વાગી ગયા 5:30 અને હવે ધીમે ધીમે લાઇટો ચાલુ કરીએ. 6 વાગે સેટઅપ. હા, દર્શનાબેનના સ્વાગત માટે કપુભાઈ અને ઉત્સવ આપ આવી જાઓ, 2 જણ ખેસ અને બુકેથી. હા, અને પરિક્રમા દીદી એટલે કે પાયલબેન કથાકાર, એમને પણ જવું છે. હા, દર્શનાબેનના સ્વાગત માટે નીતા મમ્મી આવી જાય. હા, આપ પણ આપણે જવું હોય તો કોઈ વાંધો નહીં. હા, પરિક્રમા દીદી ખૂબ એ પણ કથાકાર છે.